જો ઉતરી પડી હે એ એમની એમ નહીં ઉતરી પડેલી, એ હેના માટે ઉતરી પડી હે, એ મુખ્ય એના પાછળનો ધ્યેય રીગાડતો કે આ લોકો કેમ અમાર કાળે ખેતરે આજ પરુણા થાય. અને કાર્યક્રમ ચાલુ તો કણવેલ નો થયો, પણ તમને એક હું નારો બોલાવું, એ નારા હાથે મને સારો રિસ્પોન્સ આલજો પાછા. ઓ મુમરો ને વળઈ રહેતા આ નહીં બોલતા હે તો ઓમ જાય નમગરીએ બેહી રહ્યા એ તો જરા પરમિશનો લેવી પડે. નકણ સરકારને તો અધ્યક્ષ સ્થાને ઓર્ડર કરીએ કે તું મારા કા સેવાય મારા ગોમમાં નહીં આવતો, એટલો પાવર હે આબોમાં. પણ આ મુમરો વળી રહ્યો તો એ પાવર કીધી તમે કાઢી શકવાના. તમારામાં પાવર હે. તમને અનુસૂચિ જે બનાવી હે, જે આ બંધારણ જે લાગુ કરવામાં આવ્યું, આના પહેલા ઠીક વાત છે, આના પહેલા હું પૂર્વ ઇતિહાસ તમને કહીશ. જે આજે 276મી જન્મ જયંતિ તિલકા માજી એણે અંગ્રેજ અધિકારી તમે વિચાર કરો એ ટાઈમે એણે એમ કહું કે આ તું બાર નો હે, તું માર્ગોમાં ને વસી શકે. હું કહું આ તું બાર નો હે, માર્ગોમાં થારી એન્ટ્રી નહીં. એ ટાઈમે પેશન્ટોને અંગ્રેજ અધિકારીને સીધો તે ધોણે કોમટી પાલોરનો એવો સાથીમાં હાથે પૂરો કરી નાખી દીધો. એવું નતું બેટા તું એ ટાઈમે આપોન એક જો ના હેરાન થતા આવા અંગ્રેજ તો તોળા તો જાતા રહ્યા, પણ આ બધા કળા કે પાછા બેહી ગયા. તેનો ને તે ભરે આ સરકાર નામની જે બ્રાન્ડ હે, આ બ્રાન્ડના નેસે આજ સુધી આપણ તકલીફોનો સામનો કરવો પડી જાય. જે સંવિધાન લાગુ કરું એની અંદર જે 5મી અનુસૂચિ હે, એ સાહેબે હમણે તમને સમજાવી મારા પહેલા જસ્ટ 5 મિનિટ પહેલા. એ અનુસૂચિના અનુસંધાને તમે એની અંદર એક ગેરમાઉ સહ્યું. પણ તું એ ને જે 12મું પાસ કરતો ને 12મા પછીનો જે બાળક હે ગ્રેજ્યુએશન જે કરી રહ્યો હે, એ જો કમ્પ્લીટ ખરેખર આ સંવિધાન ઉપર ફોકસ નાખતો ના ને આપે ડાર્કમાં ડીપમાં કેમ ગાઈએ પણ તેર નતું એ ને 50 વર્ષની અંદર પણ તેર આવું તેર આજે આપણે સાથી ઠોકીને કહી શકીએ કે આપણે પણ આયન ઘણા આયન આગળ બતા આયન લાઈન પણ તેર નતું તેની તો મુખી પ્રથા હતી બાતી હતી. अब तो मुखिया तो बाप रंग कोई नहीं बोलता, छोरियो पन्नावी दे के पोस्ट पैसा ले देतरा खाई बाप बेही रे सीधा सरपंच सीधा सभ्य सीधा डेप्यूटी आ બધું મટી ગયું. ઓને પાછું પ્રસ્થાપિત કરવું છે આપણે. ઓને હું કરવાનું હે પાછું પ્રસ્થાપિત કરવાનું હે આપણે. એટલે જે આપણો જે આર્ટિકલ ને અનુચ્છેદ આલેલા હે, શરૂઆતનું બંધારણ થયું તેથી 8 અનુસૂચિઓ હતી અને 22 ભાગ હતા અને 395 અનુચ્છેદ હતા. જેમ વખત ધીરે ધીરે ગો એમ સંશોધનમાં સંશોધન થયું, ધીરે ધીરે આમ નવા આવી 12 સૂચિઓ બની. કેટલી 12 સૂચિઓ. આ 12 સૂચિઓમાંની આપણ પોસ્ટમીન 60 અનુકૂળ પડે ને એ આપણે બાની સંજીવની જડીબુટી એ જીવનાનો આધાર છે. અને જો આ તમે પોસ્ટમી અનુસૂચિ ને સમજી શકો અને આર્ટિકલ 244 બંને સમજી શકો તો તમે કોઈ જ ન કરી શકો. હરેક કુટુંબમાં 12મામાં ભણતો સહયો, કોલેજમાં જતો સહયો આ સૂચિઓ તૈયાર કરે ને વર્તમાન સમયમાં બંધારણની અંદર 444 અનુસૂચિઓ છે. 44 અનુસૂચિઓ સોરી 44 અનુચ્છેદ છે. એટલે હરેક અનુચ્છેદને તમે ભરેંદો તેનો પહોંચાડતામાં જો ભરેંદો એક તૈયાર કરો તો કોલેજ કરતે જીપીએસસી યુપીએસસી પાસ કરવામાં તમને અગવડતા પડે ને. પણ હોતો તરહો ને પણ હોતો આલે હો નકણ આ ખૂણો ખોતરોમાં બેહી રહ્યો એમએસ તમે બેહી રહ્યો. હું તમને જ્યાદા તો કોઈ લેક્ચર નહીં આલતો પણ તમે બે ત્રણ શેર એવા કહો કે તમે એમ કહો લે કે આ બધું કે હું હીખાવ પણ આઈએ તેર હીખાઈએ. કણા એમ કે તમે તો ટ્રાઇબલ હો, કણા એમ કે તમે તો વનબંધુ હો, કણા એમ કે તમે તો આદિવાસી હો. ના તમે આદિવાસી હો ना तो मैं आदिवासी हूं, मैं इस देश का मूल मालिक हूं. मैं ओनर ऑफ इंडिया द फर्स्ट सोसाइटी. હું આ દેશનો પહેલો નાગરિક હું. પેશન્ટ તમે તો હવેલી પર જાઓ, જ્યાં તમે કદમ રાખો એ પેલું જંગલ પેલું નદી ને નાળું પાર કરવું હોય ને તો આ ટોટિયા પીધરવા પડે ત્યારે નદી નાળું પાર કરી શકીએ. એમ તમારો વિશ્વાસ અને તમારા હોંસલો બુલંદ રાખો તો હું નહીં માનતો કે તમારી કરિયર ઉપર કોઈ હોશ આવે ને તમારી મંજિલને મળતા તમને રોકી શકે કોઈ. समंदर एम के मैं सबसे बड़ा गहरा हूं फिर भी मैं समंदर को चैलेंज करता हूं, मैं तुझ पे सवारी करता हूं. जज्बा रखो, दुनिया मोटी है लोबा बोड़ी है. हमारो कौम है भूते
પેલા નાગરિકોમાં ઉર્જા ભરવાનું કોમ. આવનારા સમયમાં જેમ જેમ આપણે આગળનો કાર્યક્રમ કરતા જાઉં, આજે કાળા ખેતરાનો બનાવ જે બન્યો, હજુ સુધી કોઈ લીગલી પ્રોસેસમાં કોઈ મને હજુ મેસેજ સાહેબ મળ્યા નહીં ટોટલી. આજે સરકાર કેમ નહીં હોબળતી? તો સરકારને કોમ ખોદી નો કહીએ કે સરકાર તું બાદમાં હે મોભેલો હું મારું તને હોબળવું પડે. પડે ક્યારે હોબળવું પડે? તમારી જોડે ભણતરનું ઘડતર હોય, તમારી જોડે ભણતરનું ઘડતર હોય તો તમે મારા ચેલેન્જ મારી કહી શકો કે સાહેબ આ આમ થાય. આ તો ઓફિસોમાં જઈએ તો મુમરો વળી રહેવા, નો હઈએ તો મુમરો વળી રહ્યા. અલ્યા થોડાક તો વિચાર કરો, મગરોમાં આ નેહરાઈએ શિક્ષણ આવું હે. આ કાળો ખેતરો કે હેઠેડા ખૂણે ખૂણે નેહાળો આવી ગઈ હે. અને દરેક કામની જવાબદારી એ શાળામાં શિક્ષક શું કરે? રોતાય બકે કે નહીં રોતાતું. પંચાયત આવીએ તો પંચાયતમાં હાજરી આવીએ, પેછણ ઓગણવાડીમાં જઈએ, આજે ઓગણવાડી વાળીઓ હરકી રોતે કે નહીં રોતી, આ કટ્ટો આવે તો કેમ નો જાય, એ ઢાવું રાખવું પડે. અમે કોઈની શરમ નહીં રાખતા, અમે કોઈનું ખાતાય નહીં. તમારો વેરે જાવી આમનો સરપંચ ને સભ્ય જોજો, સભ્ય ક્યાર બોરે થઈ જાય ને રોડે થઈ જાય ને તમે બાજુમાં બેઠા બેઠા તાતો કરો. ખોટું એમ કેજો 5 વર્ષની અંદર એ માણસ કેટલી તરક્કી કરે છે. અને તમે એને તો જો પેલો બાજુમાં હે, જો હું કરી રહ્યો હું એનાની ટીકા ટીપ્પણી કરું, મનમાં એવું વિચારો કે હું પણ એના જેવો થઈ જતો. વિચારી શકો કે નહીં વિચારી શકો? કોકના ડુંગરા જોઈને કે કોકનો મેલો જોઈને બળીને જવાય, પણ પ્રયત્નો કરાય. એટલે આજે આ જાજમ જે વ્યવસ્થા હે, મોર ડોહા હતા વડવા હતા, હું સાદી ભાષા મસ્ત મત કહું, ખાલી આવી 2-3 મિનિટ લ્યો. પણ ત્યાં જાજમ વ્યવસ્થા હે, આ જાજમ ઉપર આપે હું વરહોનો ઇતિહાસ છે કે જાજમ ઉપર જે કે એ ફાઇનલ થઈ જાય પોસ્કોમાં મોની લે આપણી વાત. નહીં માનતો? મોને કે નહીં માનતો? મોટી મરાય દુનિયા થાય સડેતો થાતો મોર એ મટી કો તોય પટાવતા કોણ? જાજમ વાળા પટાવતા આપી. તો આ વ્યવસ્થા જીવતી રાખવાની આપણે. અને દરેક ગામની અંદર ગ્રામ સભાઓનું ગઠન કરો. ગ્રામ સભા અને ગામ સભા જમીન આસમાનનો ફેર. જે ગ્રામ સભા હે એ આપણી હે અને ગામની સભા કે બોલાવે સરપંચ ને સભ્યો એ ઢોલ વગાડી નથી. અને જે ગ્રામ સભા હે એ આપે ઢોલ જે તેરો હરાપી થાય. એનો ચખમારી નાવડું પડે, ટીડીઓ નાવડું પડે, તલેટી નાવડું પડે, સરપંચ ને આવડું પડે. માર ગ્રામ સભા હે ફલાણા ફળિયામાં આવી જશે. એ ગુણ કે આર્ટિકલ 13 કે. એના માટે સંગઠિત થાઓ તમે. જ્યાં સુધી આપણે સંગઠિત ન થાઉં ત્યાં સુધી અંગ્રેજો આવા, મુગલો આવા અને આ સરકાર નામની નવી નવી પાર્ટીઓ જે આવે ને એ આપો ઉપર સિક્કા ઠોકીશ બેહારે. જાગું તો સવેર, જો સુધી ને જાગું ત્યાં સુધી આપણો ઉદ્ધાર બિલકુલ થવાનો નહીં. હરેક કુટુંબની અંદર બાળક પણ આવો અને બાળક એવું તૈયાર કરો કે આમ કરી નોખીએ તો ખાડાને દઈને રોકડા રૂપિયો વાગવું જોઈએ. ભલે નવો હર સમજાય. એક સરપંચ હતો, બેન ઇન્ટરવ્યુ લેવા ગઈ એટલે સરપંચના પદ ઉપર હોવા છતાં હું કે બેન મારા જોડે ટેન્ડ નહીં. અરે નાલાયક, તારા જોડે કેવું ટેન્ડ જોયે થાય? તું સરપંચ છે, આખો ગામનો સર્વે સર્વા સુપ્રીમ હે તું, અને તું એમ કે ઇન્ટરવ્યુમાં બેન મારા જોડે ટેન્ડ નહીં, તો તું હું સેવા કરવાનો હે? પેલો ભાગમાં જાય તે મારા ઓખમાં ઓછું આવી જાય. આલ્યા ભાઈ, ઓખમાં ઓછવાય તું લડ. આ પાકીઓના કાયદા વિશે લડતા શીખ. અરે તું આગળ થાય તો તને વોલા બે હજારો વાંચો આવું આ કાનૂન માટે. આપણે ભાગ્ય પ્રથા હે, આ ભાગ્ય પ્રથાની અંદર તમે જોજો આ ગાડીઓ તૂટી જાય, ગાડીઓ તૂટી જાય. આ આપણે પૈસા નખેડા સરકારમાં, હા તો ઓલા ભાગ્યો માટે કોઈ પોલિસી નહીં બનાવે. પણ આ પોલિસીઓ બનાવી અને આ પોલિસીઓ બનાવવા માટે ગામડા ઉમડી, તાલુકા સુધી, તાલુકા ઉમડી જિલ્લા સુધી અને જિલ્લા ઉમડી વિધાનસભા સુધી જનાંદોલન કરવું પડે. એમને એમ કાયદો ન આવે. કાયદો તોડો તો તમે કાયદા નો રાખો. હું કાયદો હાથમાં લ્યો ત્યારે કાયદા નો ઓળખી શકો, અને તમે ડરી ડરીને જીવો તો તમે કાયદાને કેદી ને ઓળખી શકો. ભાગ્યની સમસ્યા ગણો તમે. પાકમાં જવાનો કારણ એવું, પાકમાં કાઢવા માટે પરિબળો કેવો હતો તે પાકમાં કાઢો એના. પાકમાં કોઈ શેઠને સમસ્યાઓ કેટલી નથી, એનાનો બાળકો પણ કે નહીં પડતો ને એના પાગ્યાનો સંયોગ કેટલો હરો કોમ કરે, પોતલાનો કે ખેતરનું કોમ કરે. અને પાગ્યાનો સમય કેટલો હોય, 8 કલાકનો હોય કે વધારે. પાગ્યાની દશા હું એક વેદના તમે વિચાર કરો તો આ પ્રથા આજની નહીં, કેટલો હેડતી આવે વર્ષોથી. તો આવી પ્રથાઓ બદલવી હે તો સડકો હું મોડી ને વિધાનસભા સુધી આંદોલન કરવા પડે આપણને.
આ મહાન ક્રાંતિકારીઓ આ ફોટોમાં બેઠેલા વિરાજમાન એ ક્રાંતિકારીઓ એને એક કોક બલિદાન આલેલું હે તેરા પીનો કોટી કોટી વંદન કરીને પૂજીએ નગર કોઈ પૂજે કોમ के सर पेला आदमी है वीर गति पामेला आदमियों है आदिवासी समाज ना योद्धाओं है आदिवासी समाज ना आंदोलनकारियों है तेर जाता सुखी रोटलो खाइए का ઠેકતા ફાઇટ કરતા કરતા આવા આવીએ અને આવનારા સમયમાં ગ્રામ સભાઓનું ગઠન કરો તો આ ગ્રામ સભા મજબૂત બને તો જળ ને જંગલ જમીન આપણે બાપનો હે કોઈની તાકાત નહીં કે 1 ઇંચ જમી લઈ શકે આદરાઓ મારી વાણીનું વિરામ આપો અને ક્યાંક તકલીફ પડે તો ખાલી યાદ કરજો આખો દાદબો તારી ફાડી દેવું એવો જજ્બો રાખો બધા જય જોહર કા નારા હે भारत देश हमारा है जय जोहर का नारा है भारत देश हमारा है जय वीर प्रदेश આપણા